મિત્રો, આજે તમે જે સાંભળવાના છો આ સિર્ફ એક કહાની નથી, બલ્કિ ઇતિહાસનો એક હિસ્સો છે જે તમને બતાવશે કે સાચી આસ્થા કેટલી મોટી શક્તિ છે. આ કથા ગુજરાતની ધરતીમાંથી જન્મેલા માં મેલડીના પરમ ભક્ત વાલજીભાઈ પટેલની છે. વાલજીભાઈ એક સાધારણ ખેડૂત હતો જે ભૂખું મરવું સ્વીકાર કરતો પણ ક્યારે જ્યોત ના બુજવા દીધી. અને બીજી બાજુ મુગલ રાજા મોહમ્મદ જે દેવી દેવોને ભક્તોની નફરત કરતો હતો, પોતાની તાકાતથી અને તલવારના જોરથી સૌને ડરાવતો હતો. મિત્રો, આ કથા સાંભળતા સાંભળતા તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. તો હવે શરૂ કરીએ માતા મેલડી અને વાલજીભાઈની અમર ગાથા. તો બોલો જય મેલડીમાં. ભેલડીપુર ગામ, માટીનું ઘર, બળદોની ઘંટીઓ અને ખેતરોની મહક આવે છે. અણાજ ગામમાં રહેતા હતા વાલજીભાઈ ખેડૂત. વાલજીભાઈ પાસે જમીન તો કમ હતી અને ધન પણ નહોતું, પણ મિત્રો એનું ખજાનું હતું માં મેલડીનો પાકો ભરોસો. મિત્રો, દર સવારે સૂરજ દાદા નીકળવાથી પહેલે વાલજી મંદિર જતો અને દીપ જલાવતો અને માતાજીની ગીત ગાતો. વાલજીભાઈ માં મેલડીને કહેતો, માડી, તમારો નામ મારી શ્વાસમાં વસી ગયો છે. ભૂખ વેઠી નાખી પણ તમારો દીવો કરવો ના ભૂલું ક્યારે માં. ગામવાળા વાલજીને ગાંડો માનતા કે પેટ ખાલી હે પણ મંદિરમાં તેલ ભોરવું ના ભૂલે. અને વાલજીના મુખ માથે એક મંદ મુસ્કાન રહેતી અને કહેતો, માં મેલડી છે તો સબ છે, ભરોસો ના તૂટે ભાઈ. ત્યાં સમયે ગુજરાતની ધરતી માથે મુગલ બાદશાહનો મોહમ્મદ બેગડાનો રાજ હતું. બાદશાહ દેવ પૂજાને એની તાકાતના ખિલાફ માનતો હતો. અગર કોઈ લોક દેવીના શરણાર્થી થશે તો મારી હુકુમત તો ખતમ થઈ જશે, ઢળી જશે મારી હુકુમત. મોહમ્મદ બેગડા ફરમાન જારી કીધું કે મારા રાજમાં કોઈ હિન્દુ દેવતાની પૂજા ના કરી શકે. ખાસ કરી પેલી મેલડી માની એની ફેન ફોલોવિંગ વધારે જ છે. જે ના માને એની સ્વાદ છીની નાખજો, મંદિરોની જ્યોત બુઝાવી નાખો. જે ભક્ત ટકરાવ કરે એને મોતના ઘાટે ઉતારી નાખો અને પોકાવા ના દેજો કેને પણ. અને આખું ગામ બાળવું પડે તે પણ બારી નાખજો. એક કદી પણ વિચાર ના કરતા, એક જરી વિચાર ના કરવાનું. સિપાહી ગોમ ગોમ ફરતા અને ધમકાવવા લાગ્યા. માણસોના મનમાં ડર ઘર કરી ગયું અને પણ વાલજીના કાને જૂ ના ઉતરતી. રાત્રિમાં સાનેથી માતાજીની સેવા કરતો અને પણ વાલજીની આવાજ હવાઓમાં ગૂંજતી, જય માં મેલડી, જય માં મેલડી. એક દિવસ વાલજી પકડાઈ ગયો અને વાલજીને પકડી દરબારમાં લાવ્યા. દરબારમાં ભીડ લાગી ગઈ. વચ્ચે બાંધેલો વાલજી અને સામે તાજપોશ બાદશાહ. બાદશાહ ક્રોધમાં બોલ્યો, શું નામ છે તારું? કે બાપુ, મારું નામ વાલજીભાઈ પટેલ છે. બાદશાહ બોલ્યો કે વાલજીડા, તે મારી હુકુમતની અવહેલના કરી છે. કેમ કરે છે તું? આટલું છોડી નાખા ઢોંગ ધતિંગ, નહીતર તારું આખું ગોમ બાળી નાખી અને તારું માથું ધડથી અલગ કરી નાખી. વાલજી શાંત વાણીથી બોલ્યો કે બાપુ, તમે મારું ખેતર લઈ લો, મારું ઘર લઈ લો, મારા જીવ લઈ લો, પણ મારી માતાનું નામ તમે મારા મોઢાથી ના લઈ શકો બાપુ. મારા માતાનું નામ કોઈ પણ ના મટાવી શકે, એવું ક્યારે ના બને. મિત્રો, ભીડના વચ્ચે વાલજીભાઈને વાહ થવા લાગી અને વાર મેલડી ભક્ત વાલજી, આટલી સાચી ભક્તિ તો માતાનો પ્રેમમાં ગાંડો બનેલો જ વ્યક્તિ કરી શકે. બાદશાહનો અહંકાર બળવા લાગ્યો અને બાદશાહ આદેશ આપ્યો કે આ માણસને એટલા કોડા મારો જ્યાર સુધી એના મુખથી માતા મેલડીનું નામ નથી ભૂલી અને મારા નામનું રટણ કરવા લાગી જાય. વાલજીને એક ખંભાથી બાંધી નાખ્યો મિત્રો, અને એક સિપાહી કોડો ઉઠાવ્યો અને વાલજીની પીઠ માથે વાર કરવા લાગ્યો. વાલજી લહુ લોહાન થઈ ગયો, પણ વાલજીના મુખ માથે એક જ નામ હતું, જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી. એક પ્રહાર માથે શરીર તૂટતું હતું. હર પ્રહારે શરીર તૂટે પણ આત્મા મજબૂત થતી હતી. ગામવાળા રોતા રહી ગયા અને કોઈ બચાવી ના શક્યું, પણ વાલજીની આવાજ હજી વધારે ગૂંજતી રહી. પણ મિત્રો, અચાનક આસમાન ગરજ્યું, વીજળી દરબારમાં પડી અને
દરબાર પૂરું કંપી ગયું અને મિત્રો મોહમ્મદના કાળજા કંપી ગયા. બાદશાહ ગભરાઈ ગયો અને ચારે બાજુ ગુંજી ગયું, જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી. સિપાહી ભયભીત થઈ ગયા, ભાગવા માંડ્યા, પણ વાલજીના શરીર તૂટી ગયું હતું મિત્રો, અને વાલજી જમીન માથે પડી ગયો. પણ વાલજી તો અંતિમ શ્વાસ લેતા સાથે મુખ માથે એક મુસ્કાન હતી. વાલજી ધીમા સ્વરમાં કહેવા લાગ્યો, માં, તમારું નામ અમર છે. તમારા ભરોસેથી આજે હું મુક્ત થઈ ગયો માડી, આ શરીરથી હું મુક્ત થઈ ગયો. વાલજીભાઈ તો પ્રાણ ત્યાગી દીધા. માતાજીને ક્રોધની જ્વાલા ફૂટી, આખું ગામ રડતું હતું. માતા મેલડી પૂછ્યા વગર માતા મેલડીના પૂછ્યા વગર વાલજીની આત્માને લેવાથી યમ પણ ડરી રહ્યો હતો. ત્યાં જ એક આકાશવાણી કે, બાદશાહ, જેમ તે મારા વાલજીડાને માર્યો છે ને, એનાથી વધારે તને રીબાડીને ના મારું તો હું વાલજીભાઈ પટેલની મેલડી નહીં. બાદશાહ તરત એક મોટી બીમારીથી ગ્રસિત થઈ ગયો અને રીબીને મોત આવી. માતા મેલડી વાલજીની આત્માને બોલાવી અને વાલજીની નિશ્ચલ ભક્તિ જોઈ અંશે આશીર્વાદ આપ્યો કે, મારા વાલા વાલજીડા, તને હું દિવ્ય શક્તિઓ આપું છું. તું ભાંડવા ગામ જાજે, ત્યાં તારી જરૂરત છે. ત્યાં મારી એક શિષ્યા છે અંબા અને ભૂરીદાસ કે છે, આ લોકોની મદદ કરજે. જા દીકરા, જ્યારે જરૂરત પડે યાદ કરજે, હું ત્યાં જ હાજર થઈ જાય. તો મિત્રો, આ હતી માં મેલડી અને વાલજીની અમર ગાથા. વાલજી જીવન ગવાડી પણ આસ્થાને અમર કરી નાખી. ભીલડીપુરની માટીમાંથી આજ પણ માણસો મન્નત માંગે છે. મિત્રો, માતા મેલડી તો વાલજીડાને બચાવવા ચાહતી હતી, પણ વાલજી ના કહેતો હતો, મારી આવતા નહીં, કેમ કે તમે આવી જશો તો મારી ભક્તિ વ્યર્થ થઈ જશે. અગર તમારા દિલમાં આ કથા જમી ગઈ હો મિત્રો, તો માતાનું નામ લઈ જય મેલડીમાં કમેન્ટ કરીને જરૂર કરજો, ભૂલતા નહીં. અને તમારો એક નાનો સાથ આ ભક્તિ યાત્રા અને ચેનલ હજી આગળ સુધી લઈ જઈ શકે. મિત્રો, આ ચેનલમાં તો હિન્દી ગુજરાતી બે ભાષામાં વિડીયો છે, જોવું ભૂલશો નહીં. અને હિન્દી ગુજરાતી વિડીયો રોજ ચેનલમાંથી અપલોડ થશે. તો મળીએ આગલી વિડીયોમાં કથા. અને મિત્રો, અત્યાર સુધી માતા મેલડીની કૃપા તમારા માટે બની રહે અને મા મેલડી માથે તમારો ભરોસો પાકો થતો જાય અને તમારું બધું કામ બનતું જાય. જય મેલડીમાં, જય દશામાં, જય જ્વાલામાં, જય સાવરિયા શેઠ. મિત્રો, અલવિદા.